ફુદીનાનો વેફર તો તારી કે પાલકની સેવ ના આવે મોઢું લાગે બરફા જેવું જ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જેમ બે કેમ છો બધા મજામાં જશો નવા દિવસમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું ચાલો હવે આજે આપણે થાનથી જવાનું છે સાપકડા થાન આવ્યા હતા કે હાલો કે ગુડ મોર્નિંગ કે મજા આવે ને સર વિડીયો બનાવી મજા આવે ચાલો આપણે અત્યારે થાનગઢ હવે જવાનું છે સાપકડા હે માસીના ઘરે આ મામાના ઘરે તો હા ના ના અંદર સી અંદર તુષારભાઈ તૈયાર થાય છે આપણે તૈયાર થઈ ગયા છે ગુડ મોર્નિંગ કિસ્સા જાય ચાલો મિત્રો હવે આપણે જવું છે તૈયાર થઈ ગયા ચા પાણી નાસ્તા કરી લીધા છે હવે મામાના ઘરેથી હવે માસીના ઘરે પેલા પેલા કાઢી મૂકી દીધા સાંઈ આ બધા વોકિંગમાં નીકળ્યા ચાલો મિત્રો મળીએ હવે પછી થોડી વારમાં થેલા જો આપણે મૂકી દીધા છે ના બેઠો હા તારે અશોક હાલ કિસ્સા હા મામી જય માતાજી કિસ્સો ના બેઠા ને મામી તમે હા ને હું મારા માસી ને ઘરે જો હાલો જો ગાડી તૈયાર થઈ ગઈ ગાડી તૈયાર થઈ ગઈ તમને મેકો આવી હા આવજો હા હાલો ચાલો બધા બેસી ગયા ને આપણે બેસી જઈએ ચાલો હા બેસી જાઓ કાંઈ કીધું ચાલો હવે જઈએ માસીને ઘરે જય શ્રી કૃષ્ણ હા એમનો ફોન આવી ગયો અસુબાનીને તમે અહીંયા જાવ છો ને સાપકડા તમારે થાન રોકાવાનું હું અત્યારે કડમાં જ જઈશ કાલ આવી સવારે કાલ પરમદી રજકો આવીને જવાનું હા કેવી સરસ ગાયનું દર્શન થાય એટલે અહીંયા આપણે ગાય અમારે ત્યાં બંધ અમદાવાદમાં ગાયની એન્ટ્રી જ નહીં ચાલો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ હવે જવા સાપકડા માસીનું ઘરે મામાના ઘરેથી વિદાય લઈ લીધી છે આજ પાંચમના મુહૂર્ત કર્યો ને બધા ચલો દોસ્તો અત્યારે અમે સરા પહોંચી ગયા છીએ સરા જો હાલ્યા જાય ધીમે ધીમે ટીચક મમ્મી ને પપ્પા અને આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ હે ને હવે અહીંથી અમે એક ગામડે બીજે જવાના છીએ સાપકડા
જોઈએ કંઈક ગાડી બાડી મળે બેસી જશો નકર પછી રાહ જોવી પડશે કલાક. કાંઈ મૂકી હા જો મિત્રો અમે આવી ગયા છીએ મારા માસીના ઘરે. તમે જોવો હો ને, જો રસોડામાં ભાભી રાંધે છે. દેખાય લાઇટનો પ્રકાશ પડે. ના વિડીયો બનાવો ભલે રહ્યું ખબર હોય ને માસીએ મોતે ઉતરાયો. હા શેતરબન તો શોખીને પણ આલત ગડું. ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ માસીના ઘરે સાપકડા. એટલે મામાના ઘરે ખાન ગયા હતા ને હવે અહીંયાથી સાપકડા આવ્યા. અહીંથી કોઈ હળવદ હમણાં રજા આવી એટલે બધે ફરી આવી. પણ આ ઘર કે બધી અહીં આવો ને સારું કે આમ બધી ફરવા જઈને ધડો માસી જો મારા મમ્મી જેવા જ લાગે ને એવું જ મોઢું લાગે બરફા જેવું જ. હા સંથી પણ જેવું જ મોઢું ગામડે મજા આવે બધું વાતાવરણ સારું ને શરીર સારું ખાવું સારું છે ચોખ્ખી હવા મળે ને. અમની વાળી ઉતાર્યો કે ભળથું રીંગણા રાજકોટથી 2 ગાડી ભરીને આવ્યા માણસ બાઈ બોલી. હા આજ બી ભરી આવીને આખા ઘર ઓલા હતા રહેવા નીચે રહેતા પેલા રહેતા હતા ને ત્યાં અમુક પેલા રહેતા ઠીક હોય પર કોઠે રોડના આ કોઠારી આવે રોડે રહેતા. હા અહીંયા ના આવ્યા ઈવડા ઈ બધા 2 ગાડી ભરી રીંગણા ને ભળથું રીંગણા શેકા ને મરચા શેકા ને લાલ ને લીલા ને પાપડ શેકા ને ભળથું રોટલા બનાવ્યા મેં નેતા મંગારા મને કેટલા કર્યા છે રોટલા કેટલા આ પછી એને ખાધું પીધું ને વાળ ઘરે જ બધું લબાસું લઈ ગયા હતું. હા રાંધવાની રીંગણા તો અહીં મળે ને તો પાંચમાં બગાડે ત્યાં રાજકોટ થી રીંગણા લઈને આવ્યા લીલા મોટા મોટા ગડુભાઈ બે ગયા જમવા. ચમચી લેવી બનેવી વૈશાલી બનાવે રોટલી બની ગઈ. ગામડાની મોજ મજા આવે. ચાલો મિત્રો આપણે હવે જમવા બેઠા છીએ માસીને ઘરે. વૈશાલી ચાલો હવે જમી લઈએ. ચલો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હળવદ અને આપણા મમ્મીના માસીના ઘરે પહોંચી ગયા છીએ. દેખાડો આ જો આ हेलो गाइस मजाમાં છો અમે બી મજામાં યા માસી બધા વિડીયોમાં આવે જ છે. અમુક વિડીયોમાં આવતા હોય. વચ્ચે અમદાવાદ આવ્યા હતા હા ચાલો મિત્રો અમે આવી ગયા સાપકડાથી હવે અત્યારે હળવદ આવ્યા છીએ અને હળવદથી હવે અત્યારે રણજીતગઢ
જુનાગઢ જવાનું છે હમણાં ગામોત્રા ચાલુ છે મામાના ઘરેથી માસીન ઘર આવી એથી પણ નાના માસીન ઘરે આવ્યા ત્યાંથી અમારા બેનના ઘરે જવાનું છે રણજીતગઢ થેલા જોઈ લો છેલ્લા જો અમારા બિસ્તરા હે ને એ સામે કે અંદર ખૂણામાં પડ્યો આ બધા બિસ્તરા માસીનો કામ વધારી આયા આવીને અમને હળવદ કામ માસી ચલો મળીએ પછી આ પાલકની સેવ કોણ હે આ તને કે ને રુદ્રની પુદીનાની વેપર તો તારી કે પાલકની સેવ ના આવે હા એ હા તું ખાંડ નો હું કેવા હો તમે મકવાણા આમ કાલે ગયા હતા બાવરવાર મેલડીમાં તમારા જ માતાજી મકવાણા પરિવારના હે પુદીનાની વેફર તો તારી કે પાલકની સેવ હા પાલક ના 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 વિડીયો કહેવાય અને દાળ ભાત કહેવાય અને ખોખા કહેવાય અને શેતાળ માસી કહેવાય અને આ રુદ્ર કહેવાય અને જો અને આયલા આવે ઈ દાદા બેનના ઘરે આવી ગયા કોળીઓ વધારે છે ક્યાં આવ્યો છો ઘરે આવ્યો ઘરે કોણ હું સરખું બોલો હાલો શું કરો તમે પકોડી તરો પકોડીનો પ્રોગ્રામ છે હા હા પકોડી જ બહુ ભાવ બધાય મીનાબેન શું કરે છે પકોડીનો મસાલો તૈયાર કરે ને બટેકા મસાલો ઓકે આ બધા આરામમાં છે જો ગામોત્રા કરી કરીને થાકી ગયા દખું તું શું કરે છે મને તમે જે આપો એ બધું ભાવશે બધું તમે એમ કહો લો થાળીમાં પીરશે તો બેસી જાઓ એટલે આપણે કોઈ વસ્તુ ના નહીં જે ખવડો એ બધું ભાવશે આમ આવશે ચાલો મિત્રો પહોંચી ગયા છે આપણે મીનાબેનના ઘરે જો કેમ આલુ પરોઠા બનાવે છે કૃષ્ણાબેન હા મેં એક વાર તો કેમેરો હોટલું બધા કેમ અંધારું લાગે મીનાબેન બનાવે બટેકા ફૂલે છે
પાણીપુરી તમને જ પહેલાં લઈ લઉં લો છોકરાઓ રમે છે અહીં છેલ્લે આરામમાં છું માવજી ઓફિસેથી આવી ગયા ઘરે અને અમારા ભાભી પરોઠા બનાવે છે એ તળે છે કીધું તું આવી જઈ પરોઠા જેવી તાર પપ્પા એમ કે પરોઠા જેવા પરોઠા બનાવે હા ના જોઈશ તમારે ચાલો મિત્રો જમવા જોઈ જ માગી લઈશ એક જ દે દહીં નાખજો દહીં નાખવું બાળકો તો શું હવે એવાનું ખાવે હે મમ્મી આ રીતના આવે આ રીતના આવે મમ્મી આ રીતના આવે એવું